હવે જોઈએ સ્વાધ્યાય 1.10 4×10⁻9 કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5×10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. તો હવે આપણને અહીંયા ડાયપોલની ચાક માત્રા આપેલી છે, પછી વિદ્યુત ક્ષેત્ર જે છે તેનું મૂલ્ય આપેલું છે અને ડાયપોલ ચાક માત્રાનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો એટલે કે થીટા આપેલો છે. તો આપણે થિયરીની અંદર ભણી ગયા કે ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર P E sin થીટા. તો ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર અને થીટા આ બધાના મૂલ્યો આપણે અહીંયા ગોઠવી દઈએ તો P 4×10⁻⁹ E 5×10⁴ sin theta that is sin 30 અને આને સાદું રૂપ આપીશું તો આપણને જવાબ મળશે 10⁻⁴ ન્યૂટન મીટર. ક્લિયર મિત્રો?